સરકાર મિત્રો. તો આપણે અહીંયા આવી ગયા, આપણા આશ્રમેથી જો આ બધાને લઈને ખાવા પરસાદી લેવા આવતા રહીએ અમે, વરુણભાઈ ને અમારા કુશાલગીરી કે બાપુ ને બધા. કેમ છો મિત્રો? તો ફરી એક મારા એક નવા એક બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો એટલા દિવસ જતા આપણે હતા નિંદરમાં એકચ્યુઅલી આપણે એને એટલી નિંદર કરી ને એ વાત પૂછો ને, એટલે આપણે બ્લોગ નહોતા બનાવતા કે 2 અઠવાડિયા થઈ ગયા આપણે બ્લોગ નાખ્યો જ નહોતો. આજ થયું કે એના બ્લોગ બનાવી નાખીએ. જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જીરીક બોલવામાં જીરીક બોલું થાય કેમ કે એટલા દિવસ ત્યાં નથી બનાવતો, એટલે કાંઈ નહીં, સહન કરું. તો આજે કંઈક તારીખ છે 24-25 તારીખ હશે આજ, ને અમારે મંડપ છે આજે. એટલે આજ મંડપ નથી, મંડપ છે હમણાં. આજ છે ને અહીંયા લગભગ છે ને હું 5-6 વાગે એને જવાનો છે, એટલે હું અટાણે બ્લોગ ચાલુ કરી દઉં. અટાણા જે થાય ને સાંજે જાય એ બધું સોટાડીને મૂકી દે આજનો બ્લોગ, તો કંઈ હોય નહીં. બાકી તમે કેમ છો? મજામાં જઈશો? બાકી મારો બ્લોગ ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે તો જો જે હવારમાં ઉઠાય ને હવારમાં પૂરું કરી દીધું ચાલુ. નાસ્તો બસ્તો જે કંઈ કર્યો નથી, નાસ્તો બસ્તો કરી લઈએ અને પછી પાછા મળીએ. અત્યારે જો સિમી જો કામ કરે છે, ફ્રીજનું કામ કરે, ફ્રીજ સાફ કરે છે. તો હાલો નાસ્તો બસ્તો કરી પછી પાછા મળીએ. તો મિત્રો નાસ્તો બસ્તો આપણે કરી લીધો છે. અત્યારે દિવ્યેશ પણ આવતો રહી છે ઘરે. જો ક્યાં ગયો તો અટણમાં રખડવા ને હવેથી ને આપણા બ્લોગ ડેલી આવી છે કે નહીં આવે ડેલી બ્લોગ? હવે આપણા કાયમી ડેલી બ્લોગ આવે એટલે આપણા બ્લોગ કોઈ જોતા ભૂલતા નહીં. કાલે રામનવમી છે કે રામનવમી બ્લોગ બનાવો હા કોમેન્ટ કરી દેજો કાલે રામનવમી છે ને બ્લોગ બનાવવું કે નહીં. હા અને આજે હે ને આજે 5-6 વાગે હે ને હું જાય મંડપ છે અહીંયા, બધું ડેકોરેશન કેવું કર્યું છે ને કેવું ગોઠવું છે ને કાવ છે ને કેટલી પબ્લિક છે અહીંયા, મેરા જેવું છે કે એ છે બધાય. તો અહીંયા જઈને ને તમને બતાવે કે કેટલી પબ્લિક છે ને કેટલું માણા છે. તો બ્લોગમાં કન્ટિન્યુ. ને હવે હા મારે આવું ક્યાં આવી દે. તો મિત્રો હું કયુનો ગામમાં ગયો હતો અને ગામમાં મને યાદ જ ના આવ્યું કે એનો મારો બ્લોગ ચાલુ છે. ઘેર આવ્યું તો યાદ આવ્યું કે મારો બ્લોગ બનાવવાનું તો ચાલુ છે. આ બનાવતો નથી ને એટલે યાદ નથી આવતું. તો કંઈ વાંધો નહીં, અટાણે 1 વાગ્યો છે ને અત્યારે જો ખાવાનું બની ગયું છે ને ખાઈ બાઈ લઈએ ને સુઈ જાય પછી, અને પછી 4-5 વાગે પાછા મળીએ. 4-5 વાગે સીધે આપણે એને જવાનું છે, દિવસ આવી જાય ને એટલે જ્યાં મંડપ થાય ને ત્યાં જવાનું હોય કે અહીંયા મેરો ભરાણો હોય. તો ત્યાં જઈને પછી બ્લોગ ચાલુ કરે, નાઈ બાઈ ચાલો અત્યારે તો ખાઈ બાઈ લઈએ પછી પાછા મળીએ. જો હાલો અત્યારે મિત્રો ફાઇનલી આપણે ઉઠી ગયા છે ને અત્યારે ફાઇનલ દિવ્ય છે જો આવતો રહ્યો ભણી ને હવે આપણે જવાના છે જાંબુ. અત્યારે જે મંડપ થવાનો હોય અહીંયા કેવું ગોઠવાનું ને કાવ ગોઠવાનું. દિવ્ય જો હમણાં નાહી નાખે, હજી આવ્યો જ છે, નાહી નાખે ને જાય. હું તો નાહી બાઈને કમ્પ્લીટ થઈ ગયો હે. જો અહીંયા આવી ગયા ગોટો ને લાવારીસ. હાલ નાહી બાઈ નાખ પછી પાછા ફરીએ. તો મિત્રો ફાઇનલી અમે એના આપણે જ્યાં મેળામાં આવવાનું હતું આપણે મંડપ થાય છે અહીંયા ફાઇનલી આવી ગયા છે. આપણો રમેશભાઈ છે આપણા ભેગો ને મારો ભાઈ છે. જો આ મંડપનો ખોડો છે એમાં જોઈ શકો તો વટા હમ અહીંયા ચાલુ જ છે. હવે તમને એને આખો એને નજારો બતાવું કાંઈ શું રજોમાં બધું એને ટીંગાય છે, સકબોર્ડ ને બધું એ સરખા બરખા ને બધું એ મેળા જેવું જ છે. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ આગળ જઈએ.
આપણે જો રાઈડું ચાલુ હોય ને અહીંયા આવી ગયા છે પણ આ ગીત વાગે ને એની કારણે કોપીરાઇટ આવી જાય ને એ બીક છે. જો રાઈડું આ બાજુ જો એટલી ચાલુ છે 1 2 ને 3 બાકી ગીત વાગે ને કોપીરાઇટ આવી જાય એ બીક છે. મિત્રો આ બાજુ છે ને ફૂલ નજારો આવે છે જો સરખા બરખા ને ઉડી ઉડીને આપેરે મંડપ છે ને જોરદાર કર્યો છે. ના જો આ બાજુ માંડવા ગોઠવા ના જો આ બાજુ એ જમવાની વ્યવસ્થા લગભગ આ બાજુ લાગે. બાકી જો ટાણે કે ને હાથક બાપુ આવ્યા છે એટલે પબ્લિક અટાણે એટલું જ છે. જો ઓલી બાજુ એટલું પબ્લિક છે ને આ બાજુ એટલું છે. જો તમારે આવવું હોય મંડપમાં તો અવાય કે કાંઈ પાંચ લગભગ હજી 2-3 દિવસ ચાલુ કરી છે. જો બાકી બે શબ્દ રમેશભાઈ કહે અમારે કે રમેશ આ તો અહીંયા કરવાનું ભૂલતા નહીં. એક નંબર મંડપ થાય પેલો જ મંડપ છે. કરવાનું ભૂલતા નહીં એક નંબર. તો હાલો લોકમાં કન્ટિન્યુ ને આ પેલો મંડપ જ છે અમારા જાંબુવતી. અમારે એને ઓલી તમન્ના હતી કે અહીંયા મંડપ થાય પણ આ પેરે થઈ ગયું. હાલો લોકમાં કન્ટિન્યુ. તો મિત્રો અમારા રમેશભાઈ કે કહેવા માંગે પૂછીએ આપણે હું કહેવા માંગે. હેલો ગાઈસ, અમે આવી ગયા હોય અહીંયા આપણે જાંબુવતી મંડપમાં. હા મંડપમાં આપણે દિવેશભાઈને પૂછશું કે ભાઈ અહીં મંડપમાં આપણે કઈ રીતના હું કે દિવેશભાઈ થોડાક શરમાય છે એટલે આપણે ખાલી એમને જોઈએ બધું. હવે આપણે આગળ જઈએ કા રમેશભાઈ? જઈએ આપણે અહીંયા રામાપીરની દયાથી જોઈએ મંડપ કેવો થાય. અત્યારે આપણે જાંબુવતી અંદર આવ્યા હોય ને બધું રખડતા આપણે વરુણભાઈ મળી ગયા હોય આપણે મામા સરકાર મિત્રો તો આપણે અહીંયા આવી ગયા આપણે આશ્રમેથી જો આ બધાને લઈને ખાવા. કાલે બુદ્ધિ ગાંઠિયા ને બટેટા ને શાક હતું. આજે હું હશે શાક ને લોટલી હતી એક. હે ચણા થોડા ઘણા ખાધા કેમ કે જાજા ખવાય નહીં ચણા ચણા પસે નહીં ઘડી. બચ્ચે નહીં ચારું નથી. બીજું આગળ તો બસ ખાઈ પીને ઘેરે બીજું તો હું આજે પણ હે ને ખાવાનું તો આજે પણ આપણે પ્રસાદી લેવા કઢી ખીચડી છે આજે આપણે પ્રસાદી લેવા જવાની છે તોય ખાવા જવું અમે પ્રસાદી તો નથી લેતા ખાવા આપણે મારા રમાપીરની દરિયા હોય ને આપણે ડૂબતું છે ને એમ તો કઈ વાંધો નથી. મામા સરકારે નથી ડૂબતું ત્યાં આવી જાય હે મામા સરકાર આપણે બેઠો છે. લીલા ભગત ની મોજ હોય લીલા ભગત ની એટલે કઈ ના ડૂબે જો તો હાલો હવે આપણે આગળ જઈએ. હાલો રખડતા અમે જરીક આ બાજુ આવી ગયા હોય ને મને એના મારો ભાઈ મળી ગયો હોય જો આપણો ખુશાલભાઈ. આગલા બ્લોગમાં તમે સીનું જોયા જ હશે. જો વરુણભાઈ છે અત્યારે સાંજે બાજુ મંડળી ચાલુ જ છે. જો ખાવા જ જવું છે. મને મારો હેન્ડસમ મામું મળી ગયો હોય જો એક નંબર હે ને કેમ હે બાકી કેમ હે જો તો પછી એક નંબર તો હવે આપણે ખાવા કઈ જવું ખાવા આપણે હમણાં બટેટા ફૂલે છે હજી મેં ફોન કર્યો તો કે બટેટા ફૂલાઈ જાય એટલે આપણે જઈએ આવા હમણાં આપણે રામાપીરનું નામ લઈને જાઉં હરવે. ઓલું મંડળી નીકળે છે આરતી હો ઓલી ખાઈ નકર બીજીનું છે બીજી કા બીજી તો બોલે વિનાનું આવ્યું આજ તું ગોંડા તારામાંથી ખાટી બાળ બસ આવે તારામાંથી આવે આપણે રમેશભાઈ પૂછીએ કિનામાંથી બાસ આવે રમેશભાઈ શુંગો બે ને કિનામાંથી બાસ આવે એમાં એકચ્યુઅલી એવું હે કે નાયો હે. અત્યારે અમે બેસી ગયા અહીંયા જો ઓલી બાજુ બધે હામૈયા ને ચાલુ છે મંડપનું. આપણે ખુશાલગીરી બાપુ અહીં બેઠા હોય જો તમે જો અમારે અહીંયા જય ગિરનાર જય ગિરનાર. જો રમેશ દાદા બેઠા હોય આપણે વરુણભાઈ ને અહીંયા આપણે બાપુ આવ્યા દિવ્યેશગીરી બાપુ આવ્યા દિવ્યેશગીરી બાપુ આદેશ બાપુ જાંબુવતી આપણે બાપુ જો બધા પધાર્યા છે આપણા ખુશાલગીરી બાપુ અને આપણા રમેશભાઈ રમેશગીરી બાપુ વરુણગીરી આશ્રમમાંથી લઈ આવ્યા બધાને આશ્રમે આપણે અજયગીરી બાપુ અહીંયા બેઠા અજયગીરી બાપુ તો હે જ અહીંયા ઉજે આપણે રામાપીરની દયા હોય ને અહીંયા આપણે મીટિંગ કરીને બેઠા હોય ને આપણે કીધી કંઈક પૂછવું હોય શું પૂછ્યું પૂછવાનું હે કાવ તો આપણે શું પૂછવાનું હોય ખાવાનું કેવું હોય કે મામાદેવનો મંડપ છે રામદેવનો મંડપ ને મામાદેવનો તો આમાં તમારી અને આ મંડપ થઈ ગયો તમે જોઈ શકો પડે આ તો આમાં તમારે કોણ આવી છે મામાદેવે મંડપ કેદું ન ચાલુ સજી હોય કે કેમ કે બાપુને ખબર હોય આપણે ખબર તો ના હોય હા ભાઈ વાત સાચી સાધુ બની ગયા મોજમાં એમ જ એમાં સાચું બની ગયા એ તો કાર્યમાં હે ને મોજમાં બધે બાપુ ભાઈને આવી રીતે બધે મોજમાં અમારે જો હોય આવડાભાઈ જય ગિરનારી
જો અટાણે માણા એટલું પબ્લિક થયું ને અટાણે તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ. ના ના ભાઈ અટાણ તો બસ હવે આપણે કેમેરો બંધ કરજો તમે તમારી ભલાઈ. અત્યારે મિત્રો અમે ફાઇનલ આવી ગયા પ્રસાદી લેવા અને જોવા બધાય પ્રસાદી લેવા આવતા રહીએ અમે વરુણભાઈ ને અમારા કુશાલગીરી કે બાપુ ને બધાય જો પ્રસાદીમાં હે જો દાળ ભાત ને જો હવે પ્રસાદી નાસ્તો બસ્તો કરી લે પછી પાછા મળીએ. અત્યારે મિત્રો ફાઇનલી 10 વાગી ગયા હે અને અમે પ્રસાદી લઈને બધું જે બ્લોગમાં બતાવવાનું હતું બધું બતાવી દીધું હે. અત્યારે અમે આપણે ઘરે જવાનું ટાણું થઈ ગયું અને હવે આપણે બ્લોગનો એન્ડ કરી નાખીએ. જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. કા રમેશભાઈ તો જો અત્યારે લગ્ન મતા કે 10 વાગ્યા 10:30 11 જેવું થઈ ગયું. હાલો બીજા બ્લોગમાં મળીએ. ત્યાં લગ્ન બધીને બાય.